નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના દંતેશ્વરમાં આવેલ વિજયવાડીમાં રહેતા પ્રકાશભાઈ શિર્કેની નન્નુ ઉર્ફે રવિન્દ્ર વસાવા, સાગર રાઠવા સહિતના બે સગીર સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. તે નન્નુ, સાગર અને અન્ય બે સગીરે ઘરે આવી પ્રકાશભાઈને ધારદાર હથિયાર વડે માર માર્યો હતો, જેમાં પ્રકાશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવારથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્રકાશભાઈની પત્ની આરતીબેન નન્નુ, સાગર અને અન્ય બે સગીર વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે નન્નુ અને સાગરને ઝડપી પાડ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી, જ્યારે બે સગીર આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. ગઈકાલે 10:15 વાગે 10 તારીખે 10:15 વાગે આપણને એક એસએસજી હોસ્પિટલમાંથી વર્દી મળી, દવાખાના વર્દી, અને જે આધારે તપાસ કરી તો એમાં દર્દી છે પ્રકાશભાઈ નારાયણભાઈ શિર્કે. પ્રકાશભાઈ નારાયણભાઈ શિર્કે 45 વર્ષની ઉંમર છે અને એનું એડ્રેસ છે વિજયવાડી દશામાતા મંદિરની પાસે દંતેશ્વર. એને અજાણ્યા ઈસમોએ ડાબી બાજુ બગલના ભાગે ધારદાર સળિયા વડે ઈજાઓ પહોંચાડી છે અને દર્દી બેભાન હાલતમાં છે. આ પ્રકારની આપણને દવાખાના વર્દી મળી. આપણી પોલીસ ત્યાં પહોંચી ત્યારે ડૉક્ટરે ત્યાં આ જે સદર દર્દી છે એને મરણ જાહેર કરેલા. ત્યારબાદ આપણે આજે મરણ ગયા એ વ્યક્તિના પત્ની આરતીબેન, વાઇફ ઓફ પ્રકાશભાઈ નારાયણભાઈ શિર્કે, એમની આપણે ફરિયાદ લીધી છે. એમણે જણાવેલું કે હું મારા ઘરે ઘરકામ કરતી હતી. એ વખતે સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ મારા પતિ બાઇક લઈને ઘરે આવ્યા ત્યારે આ છોકરાઓ એ બહાર આમની સાથે માથાકૂટ કરતા. એમાં પહેલાં છે નન્નુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો છે સાગર રાઠવા. આ બે 18 વર્ષથી ઉપરના છે અને બીજા બે સગીર વયના કિશોરો છે. આ લોકો એમના પતિ સાથે બોલાચાલી માથાકૂટ કરતા હતા. એમાં નન્નુ રવિન્દ્ર વસાવા છે એણે પહેલાં 2 લાફા મારી દીધા અમરણ જનારને, અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે 2 ઘા મારેલા છે. અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ 108ને ફોન કરીને બોલાવી એસએસજી હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે. આજે 4 આરોપીઓ છે, એમાંથી 2 જે છે એમને આપણે રાઉન્ડ અપ કરેલા છે. એમાં નન્નુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો સાગર રાઠવા, અને બીજા 2 જે આરોપીઓ છે એમની હાલ પૂછપરછ ચાલુ છે. ટોટલ 4 આરોપીઓ ફરિયાદમાં દર્શાવેલા છે. સામાન્ય એમની બોલાચાલી થયેલી, બરાબર. અને આજે નન્નુ રવિન્દ્ર વસાવા છે એણે આ મરણ જનારને એવું પૂછેલ, તું મારી સામે કેમ જુએ છે, એ પ્રકારે બનાવ બનેલો છે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.